તો આ તરફ નડિયાદમાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો। સાવકા પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું છે। ભોગ બનનાર પુત્રી ગર્ભવતી બનતા આખો ભાંડો ફૂટ્યો હતો। કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, આ ઘટના કઈ રીતે સામે આવી, આ અંગે માતાનું શું કહેવું છે? જી બધી આ સમગ્ર જે ઘટના છે એ ઘટના નડિયાદ તાલુકાના એક ગામની છે, જેમાં એક મહિલા પોતાની બે પુત્રી સાથે લિવ ઇન રિલેશનશિપમાં એક પુરુષ સાથે રહેતી હતી, જેમાં મહિલાની એક સમયે મહિલાની તબિયત ખરાબ થઈ, બીમાર પડી અને સંપૂર્ણ જે જવાબદારી છે તેની પુત્રી પર આવી। ત્યારે આ જે મોટી પુત્રી છે તેનો ગેરલાભ લઈને તેના સાવકા પિતાએ તેના ઉપર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ આ જે પુત્રી હતી તે ગર્ભવતી બની હતી। ગર્ભવતી બનતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો। સાથે સાથે એ પણ જાણવા મળ્યું છે કે જે બીજી એક અન્ય નાની જે પુત્રી હતી તેની પર પણ શારીરિક અડપલા આ નરાધમ પુરુષ દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અને જે આરોપી જે નરાધમ પિતા છે તેને પોલીસે ઝડપી લીધો છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।